તો રાજકોટમાં આજથી ટેકાના ભાવે મગફળી, અડદ, મગ અને સોયાબીન સહિતની જણસીની ખરીદીની શરૂઆત કરાઈ। મહત્વનું છે કે ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીના પ્રતિ 20 કિલો રૂપિયા 1356 જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે લોધિકા, કોટડા, સાંગાણી સહિત રાજકોટના વિવિધ તાલુકાના ખેડૂતો મગફળી વેચવા માટે ઉમટ્યા છે। ઓપન માર્કેટમાં ખેડૂતોને મગફળીના 200 રૂપિયા સુધીના ભાવ મળે છે, જેની સરખામણીએ સરકાર દ્વારા રૂપિયા 1356નો ભાવ જાહેર કરતા ખેડૂતો હાલ પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા માર્કેટયાર્ડમાં પહોંચ્યા હતા। ગુજરાત રાજ્યમાં અને સમગ્ર ભારતમાં 1356 રૂપિયા ટેકાના ભાવે જે ખરીદીનો રાજ્ય સરકારે અગાઉથી જ અને કેન્દ્ર સરકારે અગાઉથી જ જે ટેકાના ભાવ નક્કી એ મુજબ સંપૂર્ણ ખરીદી ચાલુ કરવામાં આવી છે। ખેડૂતોને સમગ્ર ગુજરાતમાં 1 મહિના સુધી રજીસ્ટ્રેશન ઓનલાઈન કરવાની જે સમય આપ્યો હતો એમાં પણ 10 તારીખ સુધી લંબાવવામાં આવ્યા હતા। મહેસાણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગર પહોંચ્યા। વડનગર તાનારીરી મહોત્સવમાં તેઓ હાજરી આપશે। તાનારીરી મહોત્સવ અગાઉ મુખ્યમંત્રી પ્રેરણા સ્કૂલની મુલાકાત તેમણે લીધી હતી। પીએમ નરેન્દ્ર મોદીએ જ્યાં અભ્યાસ કર્યો છે એ સ્કૂલની મુલાકાત લીધી। પીએમ નરેન્દ્ર મોદીએ સ્કૂલમાં અભ્યાસ કર્યો, સ્કૂલનું નવનિર્માણ કરી પ્રેરણા સ્કૂલ બનાવવામાં આવી છે। અને મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે બીએપીએસ સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે શ્રી નીલકંઠ વર્ણી મહારાજની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી। શ્રી નીલકંઠ વર્ણી મહારાજની 49 ફૂટ ઊંચી ભવ્ય અને અપૂર્વ ધાતુની મૂર્તિનું વેદોક્ત પ્રતિષ્ઠા કરવામાં આવી। 1550 જેટલા હરિભક્તો સ્વામિનારાયણ વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં જોડાયા। મહત્વનું છે કે મહંત સ્વામી મહારાજના હસ્તે મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી। 49 ફૂટ ઊંચી ભવ્ય અને અપૂર્વ ધાતુની આ મૂર્તિ છે। તો 1550 જેટલા હરિભક્તો વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં જોડાયા હતા। અન્ય સમાચાર સુરતથી। સુરતના નવાગામમાં દિન દહાડે મંદિરમાંથી ચોરીનો પ્રયાસ। ચોરી કરવા આવેલા શખ્સને સ્થાનિકોએ દબોચ્યો। સ્થાનિકોએ ચોરને પકડીને સબક શીખવાડ્યો। શખ્સે ચોરીની ગેંગમાં કામ કરતો હોવાની પણ કબૂલાત કરી છે। 20 લોકોની ગેંગ ચોરી સાથે સંકળાયેલી હોવાનો ખુલાસો કર્યો। મોબાઈલ સ્નેચિંગ, પાકીટની ચોરી, સળિયાની ચોરી કરવાનો ખુલાસો। અન્ય સમાચાર સુરતથી। ડિંડોલી વિસ્તારમાં ચોરોનો આતંક જોવા મળી રહ્યો છે। ચોરી કરવા આવેલા ઈસમને સ્થાનિકોએ ઝડપી પાડ્યો। સોસાયટીમાં ચોરી કરવા આવેલા ઈસમને પકડવા ગયેલા લોકો પર ચોરે હુમલો કર્યો। ત્યારબાદ સ્થાનિકોએ પણ ચોરને મેથી પાક ચખાડ્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। લોકો દ્વારા ચોરને પોલીસને સોંપી દેવામાં આવ્યો। તો ડિંડોલી વિસ્તારમાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે। ચોરીની આ ઘટના સામે આવી। ચોરી કરવા આવેલ તસ્કરોને લોકોએ પકડી પાડ્યા। તો ચોર લોકો પર હુમલો કરી રહ્યો હતો ત્યારે લોકોએ તેને મેથી પાક પણ ચખાડ્યો। ઉલ્લેખનીય છે કે સુરતમાં દિવસે ને દિવસે ચોરીની ઘટના વધી રહી છે। અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે। એક તરફ ધોળા દિવસે મંદિરમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો તો બીજી તરફ ડિંડોલીમાં ચોર છે તે ચોરી કરવા આવ્યો હતો, જ્યારે લોકોએ તેને પકડીને મેથી પાક ચખાડ્યો હતો। તો સુરતમાં જે અસામાજિક તત્વો છે, ચોરો છે, તસ્કરો છે, તેમને પોલીસનો કોઈ પણ જાતનો ભય ન હોય તેવું જોવા મળી રહ્યું છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો એક તરફ સુરતના નવાગામ વિસ્તારની ઘટના સામે આવી રહી છે, જ્યાં ધોળા દિવસે મંદિરમાં ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। તો બીજી તરફ અન્ય જે ઘટના છે તે સુરતના ડિંડોલી વિસ્તારમાં સામે આવી કે જ્યાં પણ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો અને લોકોએ તેને પકડી પાડ્યા। કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। કીર્તેશ, ચોરોને તસ્કરોને સુરતમાં પોલીસનો કોઈ ભય નથી એવું લાગી રહ્યું છે, શું અપડેટ? બિલકુલ, ગઈકાલે ડિંડોલી વિસ્તારમાં ચોરી કરવા નીકળેલા તસ્કરોને લોકોએ પકડીને મેથી પાક આપ્યો હતો, ત્યારે નવી ઘટના સામે આવી છે। નવાગામ ડિંડોલી ખાતે એક દીનદયાળ મંદિરમાં ચોરી કરવા જતી ગેંગને લોકોએ પકડી પાડ્યો હતો અને આ ચોરને પણ મેથી પાક આપ્યો હતો। જો કે પકડાયેલા ચોરે લોકો સમક્ષ કબૂલાત કરી હતી કે તેઓ 20 લોકોની ગેંગ છે ને તેઓ આ પ્રકારના કામ કરે છે, એવી ખુદ ચોર કબૂલાત કરે છે। લોકોએ આ ચોરને મેથી પાક આપી પોલીસના હવાલે કર્યો છે। પકડાયેલો વ્યક્તિ મોબાઈલ સ્નેચિંગ, પાકીટ ચોરી, સળિયાની ચોરી અને સાથે સાથે મંદિરમાં ચોરી કરતા હોવાની કબૂલાત કરી છે। એટલે કે ગુનેગારોને જાણે સુરતમાં ડર રહ્યો નથી। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।
તો ભરૂચમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો દાવો, રેલવે લાઇનમાં દારૂ વેચાતો હોવાનો વિડીયો વાયરલ. બુટલેગર સાથે મળીને રેલવે પોલીસ જ દારૂ વેચતી હોવાનો દાવો. જ્યાં રેલવે પોલીસ ક્વાર્ટર છે ત્યાં જ દારૂના વેપલાનો આરોપ. વિડીયોમાં બાઇકવાળા બંને પોલીસકર્મી હોવાનો દાવો. ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ. આ દાવામાં કેટલું તથ્ય છે? શું ખરેખર ભરૂચ રેલવે પોલીસ લાઇનમાં આ પ્રકારે દારૂનો વેપલો ચાલી રહ્યો છે? ખૂબ જ ગંભીર આરોપ વાયરલ વિડીયોમાં લગાવાયા છે. ત્યારે આ મામલે તપાસ ક્યારે થશે એ મોટો સવાલ છે. ભરૂચમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રેલવે લાઇનમાં દારૂ વેચાતો હોવાનો વિડીયો વાયરલ. રેલવે પોલીસ ક્વાર્ટરમાં જ દારૂનો વેપલો થઈ રહ્યો છે તેવી વાતો અને સવાલો વચ્ચે હવે તપાસનો વિષય બન્યો છે આ વિડીયો. ન્યૂઝ 18 વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. અન્ય સમાચાર ભાવનગરથી. ભાવનગરમાં સોશિયલ મીડિયા પર હથિયારો સાથે વિડીયો બનાવનાર તત્વો સામે કરાઈ કાર્યવાહી. શખ્સોએ રેમ્બો છરી સહિતના ઘાતક હથિયારો સાથે રોફ જમાવતો વિડીયો બનાવ્યો હતો. યુવકોની પોસ્ટ વાયરલ થયા બાદ એસઓજી પોલીસે શખ્સોને કાયદાનું ભાન કરાવ્યું. પોલીસે હાર્દિક ગોહિલ અને ઉત્સવ બારૈયા નામના શખ્સોને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ પાસેનો મુદ્દામાલ કબજે કરાયો છે. અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યા. કાર ધીમી ચલાવવાની ટકોર કરતા બબાલ. બાઇક ચાલક યુવક સાથે કાર ચાલકની બબાલ થઈ. કાર ચાલકે છરીના ઘા ઝીકી વિદ્યાર્થીની હત્યા કરી. માયકા કોલેજમાં અભ્યાસ કરતો હતો યુવક. મૃતક 23 વર્ષનો અને યુપીનો રહેવાસી. મૃતક યુવકનું નામ પિયાંશુ જૈન. પિયાંશુ અને તેનો મિત્ર બુલેટ પર જઈ રહ્યા હતા. ગાડી ચાલક સામે બબાલ બાદ છરી મારીને હત્યા કરવામાં આવી. મેઇન વસ્તુ એ છે કે પોલીસના હાથે મુખ્ય ગાડીઓ લાગેલી છે અને ટૂંક સમયમાં જ પોલીસની જે 3-4 ટીમ લાગેલી છે એસઓજી, એલસીબી અને પોલીસ સ્ટેશનની, તો ટૂંક સમયમાં જ અમે આરોપીને ઝડપી પાડીશું. અન્ય મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી. મહિલાનો 7મા માળેથી કૂદીને આપઘાત. માંજલપુર વિસ્તારની ઘટના. જમવા બાબતે તકરાર થતા આપઘાત કર્યાનું તારણ. અપાર્ટમેન્ટના 7મા માળેથી મહિલાની મોતની છલાંગ. મહિલાએ કૂદીને આપઘાત કરતી હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા છે. પોતાના ઘરેથી 850 મીટર દૂર જઈ શ્રીકુંજ હાઇટ્સ બિલ્ડિંગના 7મા માળેથી કૂદીને આપઘાત કર્યો. પરિણીત સવારે ઘરેથી કોઈકને કહ્યા વગર નીકળી ગઈ હતી. પરિવારમાં નજીવી બાબતે બોલાચાલી થતા 37 વર્ષીય મનીષા કદમને લાગી આવ્યું. જમવા બાબતે તકરાર થતા મહિલાને લાગી આવતા આપઘાત કર્યો હોવાનું તારણ. તો માંજલપુર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અન્ય સમાચાર. ગીર સોમનાથથી. જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતા કોડીનાર ખાતે 10 જેટલા ખેડૂતો મગફળી લઈને વેચવા આવ્યા. આ વર્ષે સરકારે માર્કેટ કરતા ટેકાના ભાવ વધુ જાહેર કરતા ટેકાના ભાવે મગફળી ખેડૂતો વેચવા આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ 6 કેન્દ્રો પર ટેકાના ભાવ